નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને જેનજીના આંદોલન પછી શું માહોલ રચાયો છે એની વાત કરવાના છીએ. તમે જાણો છો કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી અને હોમ મિનિસ્ટર અમિત શાહ કાં તો ડરી ગયા છે અને કાં તો એ બેફામ થઈ ગયા છે કે જંતર મંતર પર આંદોલનકારી વિદ્યાર્થીઓ પર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો એના પછી એ સંસદ ગૃહમાં ઉપસ્થિત રહીને કોઈ જવાબ આપવા માટે તૈયાર નથી. પરંતુ આજે એટલે કે શનિવારે જાહેર કાર્યક્રમોમાં બંને જણા એ ઉપસ્થિત રહે છે. એક બાજુ અમિત શાહ ડોભાલના વખાણ કરવા માટેના કાર્યક્રમમાં જાય છે અને નરેન્દ્ર મોદી ડોભાલને એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ એમને પૂછ્યા વિના પાણીએ નથી પીતા એવી ગવાહી આપે છે જાહેર સમારંભમાં. એટલે આપણે ત્યાં રાજ કોનું છે, મોદીનું છે કે ડોભાલનું છે એ આપણે હવે વિચારવાનું રહ્યું. બીજી બાજુ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી એ આંધ્રપ્રદેશ જાય છે. એમની સરકારને જે ટેકો આપી રહ્યા છે ચંદ્રબાબુ નાયડુ એમના શાસિત રાજ્યમાં એ એરપોર્ટનું ઉદ્ઘાટન કરે છે. પણ આ બંને મહાનુભાવો જાહેર કાર્યક્રમોમાં જાય છે અને ઘણી બધી ટીંગ હાંકે છે, પરંતુ સંસદ ભવનમાં હાજર હોવા છતાં સંસદ ગૃહમાં આવીને વિપક્ષ જે સવાલો કરે છે એ સવાલોના જવાબ એ આપવા માટે કાં તો સજ્જ નથી અને કાં ડરી રહ્યા છે. હવે તો રાહુલ ગાંધી એ અભિજીત દીપકેના પણ હીરો થઈ ગયા હોય એવું લાગે છે. કારણ અભિજીત દીપકે અને સોનમ વાંગચુકને ભલે ભારતીય જનતા પાર્ટી કે આરએસએસ એ પેદા કર્યા હોય, આંદોલન માટે તૈયાર કર્યા હોય, પરંતુ હવે આંદોલન એમના હાથમાં નથી. હવે આંદોલનનો જો અસલી હીરો હોય, જેનજીનો અસલી હીરો હોય તો એ રાહુલ ગાંધી છે. એ વાત અભિજીત દીપકે પણ સ્વીકારવા માંડ્યા છે અને એમણે પણ રાહુલ ગાંધીએ રાજીનામું માંગ્યું છે અમિત શાહનું, તો એ જ રીતે એમણે પણ રાહુલ ગાંધીની વાતમાં સુર પુરાવીને એમ કહ્યું છે કે હું પણ અમિત શાહનું રાજીનામું માંગુ છું. તમને એક બાજુ માનનીય વડાપ્રધાન એ ગૃહમાં આવતા નથી. આમ તો એમની સરકારનું સંચાલન, સૂત્ર સંચાલન એમણે એમના કયાગરા અમિત શાહને સોંપેલું હતું, એટલે અમિત શાહ સતત ગૃહમાં હાજરી આપતા હતા અગાઉ. અને ભાઈ શ્રી નરેન્દ્ર મોદી એ વિદેશોમાં ફરતા હતા, ડંકો વગાડતા હતા. હવે ડંકો કેવો બોધો નીકળ્યો છે એ તમે બધા જાણી ગયા છો, એટલે હવે એમણે મોઢું છુપાવવાનું છે અને એટલા માટે એ વિડીયો બનાવીને જેનજીને પટાવવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ જેનજી એમ માને એમ નથી, કારણ કે મોદી શાહની સરકારે જેનજી પર જે પોલીસ અત્યાચાર, પોલીસ બર્બરતા અને ગોળીઓ છોડી છે એ વાત હવે જેનજી ભૂલે એમ નથી. મને લાગે છે કે આ આખું આંદોલન એ રાષ્ટ્રવ્યાપી થઈ ગયું છે અને દુનિયા આખીમાં હવે મોદી શાહ થૂ થૂ થઈ રહ્યા છે એ વાત આપણે સમજીએ છીએ. છતાં જે બોલિવૂડના સ્ટાર્સ જે આમ તો જેનજીના આંદોલનને ટેકો આપવા માટે, એમની વાજબી માગણીઓને ટેકો આપવા માટે બહુ ઓછા પ્રમાણમાં બહાર આવ્યા હતા, એ લોકો અત્યારે મોદીના ચાલીસા કરવા માટે એ બહાર આવી રહ્યા છે અને એ પણ એક શરમજનક બાબત છે એમ કહીએ તો ચાલે. પેલી 15 વર્ષની બાળકી જેને નારા લગાવડાવ્યા અને મોદીને વિશે એક ગાળ એ નારામાં ઝીલાઈ હતી, એટલે મોદી અત્યારે વિક્ટિમ કાર્ડ ખેલી રહ્યા છે અને મને ગાળો આપી
અને મારી સ્વર્ગીય માતુશ્રીને પણ ગાળો આપી. અને છતાં હું તો કહું છું કે આપણે છે ને આ ભટકી ગયેલી જે જૈનજી છે એની સાથે સંવાદ સાધવાનો. તો ભાઈ તમે છે ને મે મહિનાથી નીટના પેપર ફૂટી જવાના સંદર્ભમાં દેશભરમાં આંદોલન ચાલી રહ્યું છે, પરંતુ તમને જ એની સાથે સંવાદ સાધવાનું સૂઝ્યું નહોતું. તમને વિપક્ષો સાથે સંવાદ સાધવાનું સૂઝતું નથી. તમને કયા ગરા આંદોલનકારીઓ, કયા ગરા વિપક્ષો, એ જ તમને ખપે છે. અને એટલા માટે તમે જે વિપક્ષ ઉભો કરવાની કોશિશ કરી અભિજીત દીપકે અને સોનમ વાંગચુકમાં, એ તો હવે પરખાઈ ગયા. સોનમ વાંગચુક તો ભારતીય જનતા પાર્ટીના એજન્ટ છે અને આરએસએસ ના એજન્ટ છે એવું એમને એમના પોતાના નિવેદનો અને એમના ટ્વીટ અને એમના પત્ની ગીતાંજલિના ટ્વીટ એમાં છે ને પરખાઈ ગયું. અભિજીત દીપકે હજુ ભારતીય જનતા પાર્ટીએ જંતર મંતર ઉપર પોલીસ અત્યાચાર કર્યો એની વાત એ ગાઈ વગાડીને કહે છે. અને એટલા માટે જ મહારાષ્ટ્રમાં શિવસેના ઉદ્ધવ ઠાકરે અને ઇવન રાજ ઠાકરે એ બહુ ખુલીને એ અભિજીત દીપકેની પડખે ઉભા રહેવાની વાત કરે છે. અને આમે જૈનજીને પડખે આપણે પણ છીએ, કારણ કે આ દેશનું ભવિષ્ય છે જૈનજી. પણ મોદીને એ ભવિષ્ય ત્યારે જ પરખાય છે કે જ્યારે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવા માટે વિવશ થવું પડ્યું. અન્યથા મોદીએ તત્કાળ રાજીનામું આપવું પડે એવા સંજોગો નિર્માણ થઈ રહ્યા હતા અને અમિત શાહે પણ રાજીનામું આપવું પડે એવા સંજોગો નિર્માણ થઈ રહ્યા હતા. હજુ એ સંકટ ઘેરાયેલું છે ત્યારે મોદી સંસદમાં આવીને, સંસદ ગૃહમાં આવીને તો જવાબ આપવાની સ્થિતિમાં નથી, પરંતુ વિડીયો, રીલ એ બધા બનાવીને, શોર્ટ્સ એ બનાવીને એ જૈનજીને અપીલ કરી રહ્યા છે. અને હું પેલી બાળકીને જૈનજીના જેમની સામે એફઆઈઆર થઈ છે એમને હું માફ કરવા માંગુ છું. એની લુખ્ખી વાતો કરી રહ્યા છે. લુખ્ખી એટલા માટે કે પેલી 15 વર્ષની બાળકીની સામે પણ એફઆઈઆર થઈ છે. એ એફઆઈઆર પાછી ખેંચાઈ જવી જોઈએ. મને લાગે છે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે નાબાલિગોની સામે જે એફઆઈઆર નોંધાઈ હોય તો તત્કાળ પાછી ખેંચાઈ જવી જોઈએ. અને આ નાબાલિગ જે બાળકી છે એની સામે તો એફઆઈઆર થવી જ ન જોઈએ. પરંતુ ભારતીય જનતા પાર્ટી વાતોના વડા કરે છે, એ ગાજર લટકાવે છે વચનોના અને 2047ના વિકસિત ભારતની વાતો કરીને લોકોને ભરમાવવાની કોશિશ કરે છે. પરંતુ હવે દેશ જાગી ગયો છે, દેશનું યુવાધન જાગી ગયું છે અને એ પોતાની વાત જે છે, સાચી વાત એ છે ને જાણીને જ રહેશે અને પોતાની માગણીઓ મનાવીને જ રહેશે. પેલું એક ગીત ચાલે છે યુવાનોમાં, આઝાદી લેકે રહેંગે, આઝાદી ગરીબી સે આઝાદી, ભેદભાવ સે આઝાદી. હવે આ જે મોદી નિષ્ઠો છે અને એમનો જે ટ્રોલ આર્મી છે એ આ આઝાદી એટલે કે ભારતને તોડવા માટેની આઝાદીની વાત એ લોકો ખપાવવાની કોશિશ કરે છે. અને તમને એ લોકોના કરતૂતોમાં એક બીજું કરતૂત પણ મારા ધ્યાને આવ્યું, કારણ કે મેં એનું ફેક્ટ ચેક કર્યું છે. એક ફોટો પણ એમણે વાયરલ કર્યો છે. એ ફોટો એ મારે તમને બતાવવો છે, કારણ કે તમે જ્યારે આવા ફોટા જુઓ ત્યારે તમારે હંમેશા ફેક્ટ ચેક કરવાની જરૂર છે. સોશિયલ મીડિયામાં આ ફોટો વાયરલ કરવામાં આવ્યો છે ટ્રોલ આર્મી દ્વારા. કોણ કોણ દેખાય છે એમાં? પન્નુ દેખાય છે, પેલા ખાલિસ્તાનવાદી. એમની બાજુમાં સોરોસ અને એમના સમર્થક દેખાય છે. એની બાજુમાં સેમ પિત્રોડા, ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ છે, એ દેખાય છે. એની બાજુમાં રાહુલ ગાંધી દેખાય છે અને એની બાજુમાં અભિજીત દીપકે દેખાય છે. એટલે આ જે ભારતીય જનતા પાર્ટી અને એમના મળતિયાઓ, સંઘ પરિવારની જે આખી ટ્રોલ આર્મી છે એ સોશિયલ મીડિયામાં આ પ્રકારના ફોટોશોપ કરેલા ફોટાઓ એ છે ને રજૂ કરે છે. તમને ભ્રમિત કરવા માટે રજૂ કરે છે કે આ આંદોલન એ આ લોકો થકી થઈ રહ્યું છે. મારે તમને કહેવું જોઈએ અને તમે પોતે પણ એ ચકાસી શકો છો
કે સોરોસ સાથેનો સૌથી પહેલો સંબંધ ભારતીય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, ભાજપના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના શાસનકાળ દરમિયાન ભારત સાથે જોડાયો હતો અને નરેન્દ્ર મોદીના મિનિસ્ટરોના છોકરાઓ એ સોરોસની સ્કોલરશિપ ઉપર, ફેલોશિપ ઉપર ભણ્યા છે અથવા તો એમને ત્યાં નોકરી કરતા રહ્યા છે એમની સંસ્થાઓમાં. તમે હવે આપ તો મને શ્રદ્ધા છે કે આપણી ચેનલ, યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ, એના જે દર્શકો છે એ તો મગજનો ઉપયોગ કરનારા છે, ક્વેશ્ચનિંગ માઇન્ડ વાળા છે. અને હવે આ જેનજી છે એ પણ ક્વેશ્ચનિંગ માઇન્ડ વાળી છે. આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીએ આખા દેશમાં એ કે એને છે ને એને જ સાચું માને એવું અને મગજને બંધ રાખીને આદેશોનું પાલન કરે એવું એક વાતાવરણ તૈયાર કરવું હતું. પરંતુ હવે છે ને આખો દેશ જાગી ગયો છે. સત્તામાં કોણ આવે છે, ચૂંટણીમાં કોણ જીતે છે, ફેર ઇલેક્શન થાય અને જે જીતે, કોંગ્રેસ જીતે કે ભારતીય જનતા પાર્ટી જીતે કે આમ આદમી પાર્ટી જીતે, આપણી લોકશાહીની રીતે, બંધારણની રીતે એ યોગ્ય રીતે એને સ્વીકારવાની વાત હોય. આપણે ક્યારેય એમ નથી કહ્યું કે આ પક્ષને વોટ આપજો કે પેલા પક્ષને વોટ આપજો. પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકાર 2014 થી આવી છે ત્યારથી આ દેશની નું ધનોતપનોત નીકળી જાય એવા નિર્ણયો મોદી સરકાર લઈ રહી છે અને જે રીતે ચલાવવામાં આવી રહ્યું છે એ તમે જોઈ શકો છો. હિન્દુ મુસ્લિમ કરીને એમણે જે ભાગલા પડાવવાની કોશિશ કરી છે. હવે દેશ જાગી ગયો છે અને આ જેનજી એ આ દેશમાં જે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યા હતા મોદી અને એમની ટ્રોલ આર્મી દ્વારા, વોટ્સઅપ યુનિવર્સિટીના જુઠ્ઠાણાઓ દ્વારા, એ હવે છે ને બહુ ઝાઝા ચાલવાના નથી. એ બાબત પણ છે ને બહુ સ્પષ્ટ છે. પપ્પુ યાદવ અને વિપક્ષના નેતાઓ, પપ્પુ યાદવ પૂજારીના વેશમાં સંસદમાં મકરદ્વાર સામે એ એમણે પેલું રામ મંદિરમાં ચોરીનું આખો એક સ્કિટ કર્યું, એક નાટકીય અંદાજમાં. કારણ કે સરકાર બેરી છે, આંધળી છે અને એને છે ને મેસેજ આપવા માટે સંસદમાં ચર્ચા થવી જ જોઈએ, પણ એ ચર્ચા કરવા માટે તૈયાર નથી. એટલા માટે આ છે ને સ્કિટ અહીંયા કરવામાં આવી. એના સંદર્ભમાં પણ વારાણસીમાં લોકો છે ને આમની સામે પપ્પુ યાદવ, બિહારના કોંગ્રેસ સાથેના ઇન્ડિપેન્ડન્ટ અટેચ મેમ્બર જે છે એ અને રાહુલ ગાંધી અને એ બધાની સામે કેસ કરી રહ્યા છે. પરંતુ એમાં કશું વળવાનું નથી. રાહુલ ગાંધી એમનો મેસેજ બહુ સ્પષ્ટ છે, ડરો મત, ડરાવો મત. અને બંધારણની રક્ષા કરવાની છે, લોકશાહીની રક્ષા કરવાની છે. એને માટે જેને આપણે સજ્જ રહેવાનું છે, પ્રજાએ જાગતા રહેવાનું છે. એ મેસેજ હવે છે ને દુનિયાભરમાં પહોંચી ગયો છે અને દેશભરમાં પહોંચી ગયો છે. એ વાત પણ છે ને બહુ સ્પષ્ટપણે કે મારે કહેવી છે. જે અરવિંદ કેજરીવાલના સાથીઓ, એમના નેતાઓ, રાહુલ ગાંધી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હાઉસ સામે રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, સુપ્રિયા સુળે અને વિપક્ષોના સાંસદો એ જ્યારે પીએમ હાઉસની સામે ધરણા કરી રહ્યા હતા ત્યારે એને વિશે જે ટ્વીટ કરી રહ્યા હતા કે કોંગ્રેસ અને ભાજપ મળી ગયેલી છે. હવે આ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ એવી કેજરીવાલની પાર્ટી જે આરએસએસની પેદાઈશ છે, એણે હવે જાહેર કર્યું છે, કેજરીવાલે, અરવિંદ કેજરીવાલે, કે 4 ઓગસ્ટે પ્રાઇમ મિનિસ્ટરના નિવાસ સ્થાન તરફ કૂચ લઈ જવામાં આવશે. કેમ ભાઈ? ત્યારે તમને છે ને કોંગ્રેસ અને ભાજપ ભળી ગયેલી લાગતી હતી અને કોંગ્રેસ અને ભાજપ ભળી જાય. કોંગ્રેસ મુક્ત ભારત એ તો નરેન્દ્ર મોદીનો પહેલો સંકલ્પ હતો અને છતાં એ સંકલ્પ એમનો છે ને સાકાર થઈ શકે એમ નહોતો અને એમણે છે ને વિપક્ષ મુક્ત ભારત એનો સંકલ્પ કર્યો છે. અને વિપક્ષ મુક્ત ભારત એટલે સત્તા પક્ષ પણ અમારો અને વિપક્ષ પણ અમારો,
એટલે વિપક્ષમાં ભારતીય જનતા પાર્ટીને આમ આદમી પાર્ટી હોય તો ચાલે, તૃણમૂલ કોંગ્રેસમાંથી તોડેલા માણસો વિપક્ષમાં હોય, વિપક્ષના નેતા હોય બંગાળમાં તો ચાલે, કારણ કે સત્તા પક્ષ પણ અમારો, વિપક્ષ પણ અમારો, એવો એમનો ખેલ જે છે એ ખેલમાં અરવિંદ કેજરીવાલ એ રમમાણ છે, એ એમાં છે ને સામેલ છે, એ આપણે જાણીએ છીએ. અને પંજાબમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પંજાબમાં કોંગ્રેસની સરકાર ન આવે અને આમ આદમી પાર્ટીની સરકાર આવે એને માટે ભારતીય જનતા પાર્ટી પણ પ્રયત્નશીલ છે, કારણ કે ત્યાં ભારતીય જનતા પાર્ટીની કોઈ વજૂદ નથી. એટલે આ મિલીભગત કોણ છે એ તમે જાણો છો. ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીએ મળીને કોંગ્રેસને કઈ રીતે એનું ખસીકરણ કરવાની કોશિશ કરી એ તમે જુઓ છો. અને આમે કોંગ્રેસના કેટલાક માણસો ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે. ટોચના નેતાઓ, ગુજરાતના ટોચના નેતાઓ અથવા તો ઉદ્યોગપતિઓના એજન્ટ તરીકે ભારતીય જનતા પાર્ટીને મદદરૂપ થાય એવી કોશિશ કરી રહ્યા છે. એનાથી આપણે બધા કઈ અજાણ તો છીએ નહીં. હવે મેં કહ્યું એમ કે મોદી પેલા રીલ બનાવે છે, શરમ આપવી જોઈએ પ્રાઇમ મિનિસ્ટરને. પ્રાઇમ મિનિસ્ટરે સામી છાતીએ આંદોલનકારીઓને મળવા જવું જોઈએ. પ્રાઇમ મિનિસ્ટરની પાસે તો સુરક્ષા છે. અત્યાચાર જે આંદોલનકારીઓ ઉપર કર્યા છે એને માટે ક્ષમા માંગવી જોઈએ, જાહેરમાં સંસદમાં ક્ષમા માંગવી જોઈએ, અમિત શાહે ક્ષમા માંગવી જોઈએ, અને કાં તો છે ને રાજીનામું આપવું જોઈએ. ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું અને અમિત શાહે પણ રાજીનામું આપવું જોઈએ, પ્રાઇમ મિનિસ્ટરે પણ રાજીનામું આપવું જોઈએ, કારણ કે જો એમનામાં મોરલ રિસ્પોન્સિબિલિટી લેવાની તૈયારી હોય, ભલે ભારતીય જનતા પાર્ટીનો બીજો નેતા પ્રાઇમ મિનિસ્ટર બને, એમની પાસે બહુમતી હોય તો આપણને એની સામે કોઈ જ વાંધો નથી. પરંતુ મોદી શાહે જે રીતે જેનજી પર અત્યાચાર કર્યા છે આખા દેશમાં, અને જે રીતે આખા દેશવાસીઓને એમણે છે ને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી છે, એટલે મોદી શાહે તો જવું જોઈએ. આવો એક માહોલ આખા દેશમાં ઉભો થઈ રહ્યો છે અને એનો જે બુલંદ અવાજ છે એ રાહુલ ગાંધી છે. અને એટલા માટે રાહુલને એને ખતમ કઈ રીતે કરવું, રાજકીય દ્રષ્ટિએ ખતમ કરવામાં તો એ લોકો નિષ્ફળ ગયા છે. એટલે એને એલિમિનેટ કઈ રીતે કરવો, કારણ કે આ જ પરિવારના 2 પ્રાઇમ મિનિસ્ટરોની હત્યાઓ થઈ ચૂકી છે. તમે જાણો છો, શહીદ થયા છે, દેશ કાજે શહીદ થયા છે, અંગત સ્વાર્થ માટે નહીં. અને છતાં મોદી શાહ એમને કોઈ લાજ હોય એવું લાગતું નથી. લાજવાને બદલે ભારતીય જનતા પાર્ટી વાળાઓ ગાજે છે કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું થયા પછી પણ એ મુગટ પહેરાવીને એમને જાણે કે ઈડરિયો ગઢ જીત્યા હોય એ રીતે એમને ગૃહમાં આવે ત્યારે એમનું માન સન્માન કરવામાં આવે છે. એમને કોઈ લાજ શરમ હવે બચી હોય એવું લાગતું નથી. આજે લોકસભામાં વિપક્ષના નેતા તમિલનાડુમાં પોતાના બ્લોક અધ્યક્ષોને સંબોધવા માટેની જે બેઠક છે એમાં ગયેલા છે, પણ આખા દેશમાં એ પ્રવાસ કરે છે. મને લાગે છે કે એમની જવાબદારી છે કોંગ્રેસને રિવાઇવ કરવાની. રાહુલ ગાંધી કોંગ્રેસને રિવાઇવ કરવા માટેની આખી કોશિશમાં છે. અને તમિલનાડુમાં કોંગ્રેસ કેટલા બધા વર્ષો પછી 1967 પછી આ વર્ષે સત્તામાં ભાગીદાર બની છે. એના 2 મિનિસ્ટરો છે વિજયની સરકારમાં, અને એ છતાં કોંગ્રેસ આપબળે આખા દેશમાં એ જનજાગરણ કરાવવા માંગે છે. લોકોના પ્રશ્નો એને લેવા છે, ઉકેલવા છે, અને સત્તા મળે કે ન મળે પણ લોકોને જગાડવા છે. અને એટલા માટે રાહુલ ગાંધી એ જેનજીનો હીરો છે અને મોદી એ આજે ખલનાયક છે. ભલે પ્રાઇમ મિનિસ્ટરના હોદ્દે હજુ ચીટકી રહ્યા હોય, અમિત શાહ એ ખલનાયક છે, ભલે જેને ગૃહમંત્રીના હોદ્દે ચીટકી રહ્યા હોય, પરંતુ એમણે બંને જણાએ જે રીતે આ યુવા પેઢી ઉપર બર્બર અત્યાચાર કર્યા છે, જે રીતે એમણે છે ને જંતર મંતર ઉપર જ નહીં પણ આખા દેશમાં
જે રીતે પેલેટ બુલેટ છોડી છે, પેલેટ ગનથી બુલેટ છોડી છે, અને જે રીતે AK-47 થી બિહારમાં જે રીતે એમણે ગોળીઓ છોડી છે, એમને માફ કરી શકાય નહીં. અને આ દેશની પ્રજા, આ દેશની યુવા પેઢી જે હજુ સુધી એક ટ્રાન્સમાં હતી, મોદીની પાસેથી ખૂબ અપેક્ષાઓ હતી એમને, મોદીના 2 કરોડ સરકારી નોકરીઓ દર વર્ષે આપવાના વાયદામાં એમને ભરોસો હતો, શિક્ષણ પદ્ધતિમાં સુધારા કરશે એમાં ભરોસો હતો, સરકારના સારા સંચાલન માટેનો ભરોસો હતો. એ ભરોસો છે ને ભરોસાની ભેંસ જે પાડો જણ્યો છે એવું અત્યારે તો લાગી રહ્યું છે. અને એટલે જ મોદી શાહે જવું જોઈએ એવું એક માહોલ આખા દેશમાં ઉભરી રહ્યો છે. એમ કહીએ તો એમાં જરાય અતિશયોક્તિ નથી. એ ક્યાં સુધી સત્તામાં ચીટકી રહે છે એ આપણે જોવાનું છે. મેં કહ્યું એમ કે મોદી શાહ કે પછી નવા એજ્યુકેશન મિનિસ્ટર બિલ્કિસ બાનું પ્રકરણ તમને ખ્યાલ છે, એની ચર્ચા થાય ત્યારે છે ને સંસદમાં હોબાળો મચે છે. પ્રિયંકા ગાંધી જ્યારે એની વાત કરે ત્યારે પણ જે એજ્યુકેશન મિનિસ્ટર, જે બળાત્કારીઓ અને હત્યારાઓ એમને છે ને એ યોગ્ય લેખાવે એમને છોડ્યા હતા ગુજરાત સરકારની ભલામણથી, અને એમની આત્મહત્યા કરવામાં, હારતોરા કરવામાં આવ્યા હતા, એને જો જસ્ટિફાઈ કરે, ગુજરાતમાં આવીને હાર્દિક પટેલની બાજુમાં બેસીને એને દેશનો એજ્યુકેશન મિનિસ્ટર બનાવવામાં આવે, તો મને લાગે છે એનાથી વધારે શરમજનક બાબત બીજી કોઈ હોઈ શકે નહીં. અને એટલે જ દેશની જનતા જાગી છે. અને હવે જુઠ્ઠા બોલાવો એમણે ભાગવું પડશે, એ પણ એટલું જ સત્ય છે. એ ક્યાં સુધી ટકી રહે છે, એમની સત્તાનો દુરુપયોગ કરીને કઈ રીતે ધરપકડો કરાવીને ઈડી, સીબીઆઈ, NIA, ઇન્કમ ટેક્સ આ દરોડા પડાવીને વિપક્ષોને મોઢા બંધ કરવાની કોશિશ અથવા તો વિપક્ષોને બ્લેકમેલ કરવાની કોશિશ, વિપક્ષી નેતાઓને બ્લેકમેલ કરવાની કોશિશ અને પોતાની પાર્ટીમાં જોડવાની કોશિશ એમણે સતત કર્યા કરી છે. હવે એમનું આ બધા કરતૂતો ઉઘાડા પડી ગયા છે. તમે જાણો છો, આપણા દર્શકો તો સુજાણ છે, આપણા દર્શકો તો બુદ્ધિનો ઉપયોગ કરે છે, આપણા દર્શકો ક્વેશ્ચનિંગ માઇન્ડ વાળા છે. અને દરેક ભારતીય નાગરિક અને વિશ્વનો નાગરિક એ ક્વેશ્ચનિંગ માઇન્ડ વાળો હોવો જોઈએ. હરિ દેસાઈ, તમે જે કહી રહ્યા છો એ સાચી વાત છે કે નહીં એ ચેક અને ક્રોસ ચેક કરવું જોઈએ. અને એટલા માટે જ મેં પેલો ફોટોશોપ કરેલો ફોટો જે ટ્રોલ આર્મીએ છે ને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે કે અત્યારના જેનજીના આંદોલનમાં આ લોકો જવાબદાર છે એવું બતાવવાની કોશિશ કરવામાં આવી છે. એ ફોટાનો મેં ફેક્ટ ચેક કર્યું અને એ ફેક ફોટો છે, ફોટોશોપ કરેલો ફોટો છે. એ બાબત પણ મેં છે ને ચકાસી છે. તમે પણ ચકાસી શકો છો. અને મારું પ્રત્યેક વાક્ય એ પણ તમે ચકાસી શકો છો. હું જો ખોટું બોલ્યો હોઉં તો તમે મુદ્દાસર મને લખશો, કમેન્ટ બોક્સમાં લખશો. હું ખોટો હોઈશ તો હું સ્વીકારીશ. અને આપણે સંવાદ તો સાધવો જ પડે. આપણે છે ને, તમારો મત જુદો હોઈ શકે, તમે મોદી નિષ્ઠ હોઈ શકો, તમે મોદીના સમર્થક હોઈ શકો. હું સત્તાને સવાલો કરવામાં માનું છું અને પત્રકાર ધર્મ જે સત્તામાં હોય એને સવાલો કરવાનું કહે છે. એટલે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે કોંગ્રેસે સવાલો કરતા હતા, ઇમરજન્સીની ટીકા કરતા હતા. અને આજે ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે એટલે સવાલો ભારતીય જનતા પાર્ટીને જ થાય, વિપક્ષને ન થાય. કારણ કે અમે ગોદી મીડિયા નથી. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવં તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.